હું તો કામ કરીને નવરી પડી એટલી વારમાં હિતાંશુભાઈ ઉપાડી લીધું હતું સાફ સફાઈ, તો એણે લીધું સાફ સફાઈનું કામ. ફટાફટથી સાફ સફાઈ કરી લ્યો ત્યાં સુધીમાં બની જાય રસોઈ. મને તો મસ્ત મજાની ઊંઘ આવી ગઈ હતી. એટલી વારમાં લાઇટ જતી રહી અને જઈ ઊભી થઈને જોયું ત્યાં આજુબાજુમાં કોઈ હતું જ નહીં, બધા કોઈ દેખાણા નહીં. હું તો જઈ ગઈ બહાર ગઈ ત્યાં જોરદારનો વરસાદ આવતો હતો અને વરસાદમાં જોયું તો ત્યાં પણ કોઈ દેખાણું નહીં, બધા હતા અગાસીમાં. તો એ લોકો વરસાદની મોજ લેતા હતા અને વરસાદ પણ જોરદારનો હતો. જો તમને બતાવું છું કે જોરદારનો વરસાદ હતો. જો ચલો આખર મેઘરાજાના મંડાણ થઈ ગયા. હેલો દોસ્તો, રાધે રાધે રાધે. આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને કેમ છો બધા? મજામાં જશો? તો આપણે દિવસની શરૂઆત થાય એટલે આપણા બ્લોગની શરૂઆત થઈ જ જાય છે. અને મારું ટાબર છે જો ન કરવાના કામ. આ એને ઝૂલાની દોરી છે, નીચે પડ્યો છે પંખો ટેબલ, તો એમાં એને દોરી ફસાવી દીધી છે ને હવે ખેંચે છે. એને નહીં ખબર કે હું નીચે પડીશ તો મને લાગશે. જો અહીંયા નીચે ટેબલ પર દોરી ફસાવી દીધી. શું કોણે કીધું તેમ નાખવાનું? એ લેવાનું કોણે કીધું તને? પહેલાં એ તો કે મને હે હવે જો એમાં ફસાઈ ગઈ. ચાલો બાકીના બધા કામો કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે અને શું કહેવાય કે વાગવામાં આવ્યા છે. જો ઘડિયાળમાં કેટલા થયા છે તમને જરૂર નજીકથી બતાવું છું. 10:30 વાર છે. તો બાકીના કામ કમ્પ્લીટ થઈ ગયા. રસોઈનો ટાઈમ થતો આવે છે પણ થોડી વાર રહીને કરું. બીજું કામ ઘણું છે પણ પછી કરશું. વરસાદ તો આવતો જ નથી અમારે. તડકા જોરદારના પડે છે અને ગરમી પણ એટલી જ છે. શું કહેવાય કે વાતાવરણ એવું છે તો પણ ગરમી તો એટલી જ છે. કાલના ધોયેલા કપડાં સૂકવેલા છે ખાટલા ઉપર પાછા તપાડવા માટે, કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે તો સરખા સુકાય નહીં. એટલે એના માટે કે થોડો તડકો આપી દઈએ તો તપી જાય તો વાસ ના આવે. હજી તો થોડી વાર પહેલાં જ હું એમ કહેતી હતી ને કે વરસાદ નથી, પણ વરસાદ આવતો તો બહાર કપડાં હતા પણ કપડાં ભીના જ હતા એટલે રહેવા દીધા. અને મારી હિતાંશુભાઈના ઉટપટાંગ કામ જોઉં, જારીએ લટકીને હિંચકા ખાય છે. આવી મોજ કોઈ પણ બધાય કરીએ છીએ, અમે પણ કરી હતી, તમે પણ બધાય કરે છે. જેણે જેણે કરી હોય કોમેન્ટ જરૂરથી કરજો. આવી રીતના કોણ હિંચકાતા એમ દરવાજા ઉપર ને કોણે કોણે માર ખાધો હતો એમ. મારી હિતાંશુએ માર જ ખાય છે આવી ઉટર કામ કરે છે એટલે. તો જો આવું એનું કામ છે. હું તો કામ કરીને નવરી પડી એટલી વારમાં હિતાંશુભાઈ ઉપાડી લીધું હતું સાફ સફાઈ, તો એણે લીધું સાફ સફાઈનું કામ. ફટાફટથી સાફ સફાઈ કરી લ્યો ત્યાં સુધીમાં બની જાય રસોઈ. ચાલો તો મેં ચાલુ કરી દીધી છે રસોઈ. ફટાફટથી રસોઈ બનાવી નાખો. આજે બનાવવાનું છે ભીંડાનું શાક. તો ચાલો રોટલી બની ગઈ છે, શાક બની ગયું છે. હવે રાહ જોઈ છે નયનની. નયન આવે એટલે બપોરા કરી લઈએ. ચાલો તો તમારા બધાને પણ બપોરા કરવા હોય તો ફટાફટથી આવી જાઓ. રસોઈ કરીને નવરી પડીને ત્યાં જોવા ગઈ ત્યાં તો એટલી બધી કીડીઓ હતી ને કે પૂછો એમાં. જાણે કે કોઈની જાન આવી હોય ને એટલી દાવત હોય ને એટલી બધી હતી. પણ કોઈ વાંધો નહીં, ગરમીનો ટાઈમ હતો અને વરસાદ પણ આવવાની શરૂઆત થઈ ગઈ હતી તો એના કારણે કીડીઓ બહુ જ નીકળી હતી પણ કેવી પાખોવાળી. તો ચલો જેમ છોકરાનું વેકેશન ખુલ્યું એનું પણ વેકેશન ખુલી ગયું છે. એટલી મસ્ત મજાની ઊંઘ આવી ગઈ હતી અને અચાનક થઈ ગઈ લાઇટ ગઈ અને મેં જોયું તો ઘરમાં કોઈ હતું નહીં. હિતાંશુ નહીં, સાહેબ નહીં અને નયન પણ નહીં. બહાર નીકળીને જોયું તો જોરદારનો વરસાદ આવતો હતો તો બહાર પણ કોઈ દેખાતું નહોતું, બધા તાગાસીમાં. તો ચાલો આ તો વરસાદ ફાઇનલી થઈ જ ગયો છે. મસ્ત વરસાદ પણ જોરદારનો પડતો હતો થોડી વાર. થોડી વારમાં પાણી જ પાણી પડ્યું છે. એટલો બધો વરસાદ આવી ગયો છે, જોરદારનું પાણી પડે છે. ચાલો ફાઇનલી મેઘરાજાની મહેર થઈ ગઈ છે અને વરસાદ થઈ ગયો. થોડું ઠંડુ વાતાવરણ તો થઈ જશે. અને શું કહેવાય છે કે હિતાંશુ ઉપર અગાસીમાં નાવા ગયો છે અને સાહેબ બરાબર ચોકમાં છે. આપણે ઘરમાંથી બહાર નીકળ્યા નથી. મને થોડી વરસાદની એલર્જી છે એટલે ના નીકળ્યા. ચાલો હું તો થોડી વાર રહીને પાછી બહાર નીકળી તા જોયું તો આ બંને તો એની મસ્તીમાં મસ્ત હતા અને વરસાદની મજા માણી રહ્યા હતા. પણ હું તો જઈ શકું એમ નથી કારણ કે વરસાદ જોરદારનો હતો ને આપણે વરસાદની એલર્જી હતી એટલે હું ના ગઈ. પણ હિતાંશુ અને નયન બંને એની મસ્તીમાં મસ્ત હતા.
વરસાદ સારો હતો તો નયન એને સાહેબ સાફ સફાઈ ઉપાડી લીધી. કૌશિકા ને હિતાંશુ બંને રમતા હતા. આપણે બનાવવાનું હતું ગુવારનું શું કહેવાય કે ગ્રેવીવાળું શાક. મેં લસણ ફોલી લીધું હતું ને ગુવાર પણ સુધારી લીધા હતા. પણ સાહેબનો ને નયનનું એવું કહેવું છે કે વરસાદ આવ્યો છે ને તો આજે તો ભજીયા ખાવા છે. તો ચાલો એના માટે બનાવશું ગોટા. એની હજી વાર હતી ત્યાં થયું કે લાવ હિતાંશુના મખાના પૂરા થઈ ગયા છે તો મખાના થોડા શેકી નાખું ઘીમાં. તો હિતાંશુને ચોકલેટને ભરોસે હાલવા થાય એટલે ફટાફટથી ખાય. ને અત્યારે તો જોઈએ ક્યાં ચડ્યો છે અહીંયા. મખાનાની તૈયારી કરું. તમારી હિતાંશુ આ બક્સાની અંદર ઘૂસી ગયો છે. આને જો પાછો તો આમ કરીને જોવે. જો કેમ જોવે આમ કરીને જોવે. ડુંગળીના ભજીયા માટે મેં આવી રીતના બનાવીને તૈયાર રાખ્યું છે. તમે કેવી રીતે બનાવતો જરૂરથી કહેજો. અને આ છે બટેટાની સ્લાઇડ કરીને એમાંથી બનાવવાના છે. તો આ એવી રીતના પૂરી જેવા બનશે. અને આ છે તે આવી રીતના બનશે. આમાં મેં બધા મસાલા ભેળવીને રાખી દીધા. હવે ચણાના લોટનું ખાલી ખીરું કરી અને પછી એમાં નાખીને બનાવીને આ ખાવાની એટલી મજા આવે ને શિયાળા ચોમાસામાં કે એની ન પૂછો વાત. કે બહુ મસ્ત અને ટેસ્ટ બને છે. તો તમે પણ કઈ રીતે બનાવો છો ડુંગળીના ભજીયા તો જરૂરથી મને કોમેન્ટ કરીને કહેજો. અને હું હમણાં બનાવીને તમને બતાવું છું. હજી જમવાનું તો વહેલું છે. એનું કારણ એ છે કે આજે છે વરસાદ જેવું. તો વરસાદના કારણે જીવાત પણ આવવાની જ છે. એટલે આજ વહેલી થોડી રસોઈ માંડી છે. નહીંતર અમારે રસોઈ 8:30 વાગ્યા પછી. એટલે અમારે જમવાનું હોય 9:30 અને 10ના ટાઈમે. પણ આજે થોડો વરસાદનું કારણ વરસાદ છે અને લાઇટ પણ કદાચ જતી રહે તો જીવાત પણ ના આવે એના માટે ફટાફટથી આ બધું તૈયાર કરી લીધું છે. આની બટેટાનું ને આ ખીરું ને તો ફટાફટથી બનાવીને ગરમ ગરમ જમી લઈએ. કહેવાય કે તેલ ગરમ કરવા મૂકી દીધું. પહેલાં આપણે તરીશું પાપડ. એટલે પાપડનો એક ટુકડો નાખ્યો છે કે તેલ થઈ ગયું છે કે કેમ. પછી આપણે ભજીયા બનાવશું. તો આપણે પાપડ શેકીને ડબ્બો ભરી લીધો છે. ચાલો તો આપણે બનાવવાના સ્ટાર્ટ કરી દીધો છે. પહેલાં બનાવશું બટેટાના. કારણ કે નીચે નાના છોકરા છે મારે તો પહેલાં એમને આપીશ પછી અમે ખાશું. ત્યાં નયન દુકાનેથી આવી જાય અને સાહેબની હિતાંશુ ગયા છે વાડે. તો શું કે એકદમ ગરમ તો આપણને ખવાય એટલે થોડા ઠંડા તો થવા જ દેવા પડશે. અને મારા નયન માટે સ્પેશિયલ મરચાંના કારણ કે એને મરચાંના થોડા વધારે ભાવે છે. ખાઈ તો બધા છે પણ એને વધારે ભાવે છે મરચાંના. આ છે ડુંગળીના. એક આ નવું બનાવ્યું છે બ્રેડમાંથી ગ્રેવી કરી અને થોડું તેલ મૂકી એમાં ટમેટા એક જ દેખાય છે. કોથમીર ને એવું બધું તો હું પીસીને બધું મરચાં ને એવું બધું ગ્રેવી કરી નાખી હતી એટલે. ચાલો તો જમી કાઢવીને પડી ગયા છે ફ્રી. અને વાગવામાં આવ્યા છે 9:30. તો અથારી થઈ ગઈ છે અમારી. શું કહેવાય કે હિતાંશુ ને પપ્પા ગયા છે નીચે ને નયન આવીને પાછો જ ગયો છે. તો હવે બધા પોતપોતાના ટાઈમે આવી જશે સુવા ટાઈમે. તો દિવસ આખાનું કંઈક રૂટીન આવું હતું. તમને મારો વિડીયો કેવો લાગ્યો કે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને સાથે સાથે છે ને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે. અને બીજું હા, વિડીયોમાં જો નવા હોય ને તો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે અને ગુડ નાઇટ.